નમસ્કાર. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 સ્વાતંત્રોત્તર ભારત ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7ની અંદર આઝાદી પછીની ચર્ચા કરતા હતા કે આઝાદી પછી ભારતને મહત્ત્વના 2 પ્રશ્નો ઊભા થયા કે ભારતને અનુરૂપ એવું બંધારણ ઘડવું, અને બીજો પ્રશ્ન તો હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરવી. અને એ માટેનું કામ આપણા સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનને ખૂબ યથાયોગ્યતાથી કામગીરી કરી. 562 જેટલા દેશી રાજ્યો હતા, તેમાંથી 559 જેટલા રાજ્યોએ ભારતીય સંઘમાં જોડાઈ ગયા. એમાં આઝાદી પ્રાપ્ત થતાં સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો 15 જાન્યુઆરી 1948. આમ છતાં હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીરનું જોડાણ કરવાનું બાકી રહ્યું હતું, અને એમાંય હૈદરાબાદના નિઝામે એ પોતે ત્યાં આગળ પોલીસ પગલું ભરવામાં આવ્યું સરદાર પટેલે. કેમ તો કે હૈદરાબાદના નિઝામે પોતે સ્વતંત્ર જાહેર કર્યું કે વૈચારિક શક્તિએ એ પાકિસ્તાન સાથે જોડાવા માગતો હતો, અને ભૌગોલિક દ્રષ્ટિએ એ પાકિસ્તાન સાથે જોડાવા માગતો હતો, અને વૈચારિક શક્તિએ ભારત સાથે જોડાઈ શકે તેમ નહોતો. એને કારણે પોતાને સ્વતંત્ર કર્યું. એટલે એને દૂર કરવા માટે સરદાર પટેલે ત્યાં આગળ એના અધિકારીઓ નિઝામના કે જેમણે લોકો ઉપર અત્યાચાર કર્યો, જેને કારણે એને નાબવા માટે હૈદરાબાદની અંદર પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં જોડી દીધું 18 સપ્ટેમ્બર 1948. અને નિઝામે શરણાગતિ સ્વીકારી અને એના રક્ષણની બાંયધરી પણ આપી. આ કામની અંદર કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી હતી. અને રાજ્યની પુનઃરચના થતાં 1956માં હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશ રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું. આજે આપણે ચર્ચા કરીએ જૂનાગઢનો પ્રશ્ન. તો જૂનાગઢ એ સૌરાષ્ટ્રમાં આવેલું છે, અને એના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને પણ એને મંજૂરી આપી દીધી હતી. મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન જોડાણના વિરોધ કર્યો. નવાબના જે શાસકો હતા એ જૂનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવાનું શરૂઆત કરી. એટલે માંગરોળ અને માણાવદર ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈનિક અને નૌકાદળે જૂનાગઢને ફરતે ઘેરો ઘાલી દીધો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા, અને ભારતે જૂનાગઢનો કબજો લઈ લીધો 9 નવેમ્બર 1947. પછી ત્યાં આગળ જૂનાગઢની અંદર લોકમત લેવામાં આવ્યો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતાં પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની પુણે અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. તો ટૂંકા પ્રશ્નની અંદર આ રીતના પૂછી શકાય છે કે જૂનાગઢનું ભારતીય સંઘમાં કઈ રીતના જોડાણ થયું. તો કે જૂનાગઢ એ આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં આવેલું છે, પણ એના નવાબે શું કર્યું કે જૂનાગઢને પાકિસ્તાનમાં જોડાયેલું જાહેર કરી દીધું. અને પાકિસ્તાને પણ શું કર્યું, એને મંજૂરી આપી દીધી કે જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણવો એ રીતના. પણ મુંબઈની અંદર જૂનાગઢના જે નાગરિકો હતા એ જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવાની ઈચ્છા પ્રગટ કરી, અને એ માટે એ લોકોએ આરજી હુકુમતની સ્થાપના કરી. અને લગભગ સૌરાષ્ટ્રના બધા જ રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાનના જોડાણ સાથેનો શું કર્યો, વિરોધ કર્યો. એટલે નવાબના શાસકોએ જૂનાગઢની રૈયતને શું કર્યું, રૈયત એટલે પ્રજાને ત્રાસ આપવાની શરૂઆત કરી દીધી. અને એ જ અરસામાં જૂનાગઢની અંદર આવેલું માંગરોળ અને માણાવદર 2 મોટા ગામડાઓ અને મોટા શહેરો જેવા છે, ભારતમાં જોડાવાની શું કરી, ઈચ્છા જાહેર કરી. એટલે એનું રક્ષણ આપવા માટે ગોઠવાયેલા ભારતીય સૈન્ય અને નૌકાદળોએ શું કર્યું, જૂનાગઢને ફરતો ઘેરો ગાલ્યો એટલે ચારે બાજુ ગોઠવાઈ ગયા.
એટલે નવાબને લાગ્યું કે હવે કંઈ કરવા જેવું છે નહીં, એટલે જૂનાગઢના નવાબે શું કર્યું, પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લઈ લીધો. 9 નવેમ્બર 1947 ખાલી જગ્યા ટૂંકા પ્રશ્નની અંદર પૂછાય. પછી જૂનાગઢની પ્રજામાં લોકમત લેવામાં આવ્યો કે તમારે કઈ બાજુ જોડાવું છે, તો જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની ઈચ્છા બધાએ જાહેર કરી અને બધાએ ભારતમાં જોડાવાનો મત આપ્યો. આમ સરદાર પટેલની કુના બુદ્ધિ અને જૂનાગઢના નાગરિકોની પ્રચંડ ઈચ્છા શક્તિથી જૂનાગઢનું શું કર્યું, ભારતના સંઘની અંદર જોડાણ કરી દેવામાં આવ્યું. તો પહેલો હૈદરાબાદનો પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે ઉકેલ કર્યો અને બીજો આ જૂનાગઢનો પ્રશ્ન પણ સરદાર પટેલે હલ કર્યો. એને એમના સાથી વીપી મેનન. હૈદરાબાદની અંદર મુખ્ય કામગીરી કોણે કરી, તો કે કનૈયાલાલ મુનશીએ. જૂનાગઢની અંદર માંગરોળ અને માણાવદરના શીખ લોકોએ જૂનાગઢને ભારતમાં સંઘમાં જોડાવા માટેની ઈચ્છા પ્રગટ કરી. આગળની વાત કરીએ તો કાશ્મીરનો પ્રશ્ન. આજે પણ મોટામાં મોટો પ્રશ્ન રહી ગયેલો જોવા મળે છે, કાશ્મીરનો પ્રશ્ન. આઝાદીના આટલા વર્ષો થયા, 1947માં ભારત આઝાદ થયું છતાં પણ આ પ્રશ્ન LOC લાઇન ઓફ કંટ્રોલ, જે પાકિસ્તાને કબજો કરી લીધો છે તે ભાગ. તો એ વખતની પરિસ્થિતિ કેવી હતી કે કાશ્મીરના રાજા હરિસિંહ ડોગરા ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી ન હતી. જ્યારે જે રાજ્યમાં જોડવાની વાત થઈ ત્યારે કાશ્મીરના રાજા હરિસિંહ ડોગરાએ ભારત સાથે જોડાણ ખત પર સહી ન કરી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાન કાશ્મીર પર આક્રમણ કર્યું. આક્રમણ, અત્યાચાર, લૂંટફાટ થતાં રાજા હરિસિંહે શું કર્યું, ભારતની લશ્કરની મદદ માગી, પણ તેણે જોડાણ ખત પર સહી કરી ન હતી. સહી કર્યા વગર ભારત પાસે એણે શું કર્યું, હરિસિંહ ડોગરાએ લશ્કરી મદદ માગી. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. એટલે હરિસિંહ ડોગરાએ તાબડતોબ જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું, પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ ઉપર પાકિસ્તાનનો કબજો જમાવ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગના પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ રહેલો છે. આ પ્રશ્ન આજે પણ આપણને કેટલા બધા પંડિતોએ હિજરત કરી નાખી, કેટલા બધા આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરની અંદર પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવ્યા. ત્યાં જે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાય છે, સ્વર્ગ આજે દોજખ બની ગયું છે. સતત ભયને ઓથા હેઠળ લોકો ત્યાં આગળ જીવન જીવી રહ્યા છે. ભારતના લશ્કરે આજે ખડે પગે ત્યાં આગળ આપણી સરહદની રક્ષા કરવા માટે ઊભેલા છે. પાકિસ્તાન ઘણી વખત યુદ્ધો કર્યા, તેમ છતાં પણ પાકિસ્તાનને નાલોસીની ભોગવવી પડી. 1948ની અંદર, 1962ની અંદર, 1999ની અંદર, છેલ્લે કારગિલ યુદ્ધની અંદર પણ પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો. આમ 1948ના અંત પહેલાં ભારતમાં રાજકીય એકતાની સિદ્ધ થઈ, ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. આમ ભારતે કાશ્મીરના પ્રશ્નને ઘણું બધું હલ કરવું હજુ બાકી છે. પાકિસ્તાન તરફથી સતત આક્રમણ થઈ રહ્યા છે. આજે આપણે ભાગ 2ની અંદર આટલી ચર્ચા કરી. હૈદરાબાદનો પ્રશ્ન, જૂનાગઢનો પ્રશ્ન અને કાશ્મીરનો પ્રશ્ન, 3 પ્રશ્નો મુખ્ય ઉદ્ભવેલા હતા અને 3 પ્રશ્નોનું 2 મોટા રાજ્યો હૈદરાબાદ અને જૂનાગઢને તો ભારતીય સંઘમાં જોડી દીધું, પણ જમ્મુ કાશ્મીરનો ઘણો ખરો ત્રીજા ભાગ પર પાકિસ્તાને આજે પણ કબજો જમાવીને બેઠેલા છે. તો એ લેવા માટે ભારત સતત પ્રયાસ કરી રહેલું જોવા મળે છે. અહીંયા કારણો પૂછાય તો કારણોની અંદર કે સવિસ્તાર અને ટૂંકા પ્રશ્નોને ખાલી જગ્યાના કારણો કે ભારતને સ્વાતંત્ર્ય દેશી રાજ્યો અને રિયાસતોને એક કરવામાં સરદાર પટેલનું યોગદાન જણાવો, અથવા તો ભારત સ્વાતંત્ર્ય બાદ સરદાર પટેલનો ફાળો સવિસ્તાર સમજાવો. પ્રશ્ન 2 પૂછાય. ટૂંકનો પૂછાય કે હૈદરાબાદનું ભારતીય સંઘમાં કઈ રીતના જોડાણ કરવામાં આવ્યું. બીજો પ્રશ્ન પૂછાય કે હૈદરાબાદની અંદર પોલીસ પગલું શા માટે ભરવામાં આવ્યું.
ખાલી જગ્યા ટૂંકા પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન પૂછાય કે જૂનાગઢને ભારતીય સંઘમાં કઈ રીતના જોડી દેવામાં આવ્યું. આગળનો બીજો પ્રશ્ન પૂછી શકે કે કાશ્મીરનો પ્રશ્ન આજે પણ હલ સાથી થઈ શક્યો નથી, અથવા હરિસિંહ ડોંગરાએ જોડાણ ખત ઉપર સહી શા માટે કરી. તો આવા બધા કારણો અને ટૂંકા પ્રશ્નો. પછી ખાલી જગ્યાની અંદર પૂછાય કે ભાવનગરના કયા રાજાએ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો. તો કૃષ્ણકુમાર સિંહ. ક્યારે? તો 15 જાન્યુઆરી 1948. ભાવનગર રાજ્ય ક્યારે ભારતમાં ભળી ગયું? 15 જાન્યુઆરી 1948. એ રીતના ટૂંકા પ્રશ્નો પૂછાય. પછી સરદાર પટેલના સચિવ કોણ હતા? તો વીપી મેનન. હૈદરાબાદનો પ્રશ્નને હલ કરવામાં કોણે મુખ્ય ફાળો આપ્યો? તો કનૈયાલાલ મુનશીએ સવિશેષ ફાળો આપ્યો. જૂનાગઢના નાગરિકોએ શાની રચના કરી? તો આરજી હુકુમતની રચના કરી. કાશ્મીરના રાજાનું નામ શું? તો હરિસિંહ ડોગરા. તો આવા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કર્યા. આગળના ભાગની અંદર આપણે ચર્ચા કરીશું ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાઓનું ભારતીય સંઘમાં જોડાણ અને ગોવા દીવ દમણનું જોડાણ. જય હિન્દ.